મિત્રો ધોરણ 12 ના આજના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 ના ઉદાહરણ 3.6 ની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આવા એક્ઝામ્પલ તમને જી નીટ ની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. આના આધારિત બોર્ડની અંદર દાખલા પણ પૂછાતા હોય છે. આ જ એક્ઝામ્પલ પૂછાયું નથી, ફક્ત જે વેલ્યુ છે અથવા આની અંદર જે પૂછ્યું છે એમાં અવરોધ અથવા વોલ્ટેજના મૂલ્યમાં ફેરફાર કરી શકીએ છીએ, અથવા આ જ એક્ઝામ્પલ પણ પૂછી શકે છે. તો આ નેટવર્કને લગતા જે એક્ઝામ્પલ હોય એના તરફ તમે થોડુંક ધ્યાન આપશો તો તમે એક્ઝામ્પલ ખૂબ જ સરળતાથી ગણી શકશો. અને મેઇન છે કે આવા એક્ઝામ્પલની અંદર કિર્ચોફનો પ્રથમ નિયમ અને મોટે ભાગે કિર્ચોફના બીજા નિયમનો જ ઉપયોગ થતો હોય છે. કારણ કે જ્યારે નેટવર્કને લગતો કોઈ એક્ઝામ્પલ હોય ત્યારે પરિપથ અથવા સર્કિટ કેવું હોય છે, બંધ સ્થિતિમાં હોય છે. એટલે બંધ ગાળા માટે જ અને હંમેશા બંધ ગાળા માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ છીએ. તો ઉદાહરણ 3.6 ની આપણે ચર્ચા કરી. એમાં એવું કહ્યું છે કે દરેક 1 ઓહ્મના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતો. વિદ્યાર્થી મિત્રો, આ શું છે? એક પ્રકારનું સંબંધ 3 ડાયમેન્શન છે, આપણે જોઈ શકીએ છીએ. એને શું છે? અહીંયા 10 વોલ્ટની બેટરી સાથે જોડી અને એક બંધ પરિપથ, આમ સમઘન પણ શું છે? બંધ જ પરિપથ છે, પણ એને 10 વોલ્ટની બેટરી સાથે જોડીને એક સંપૂર્ણ બંધ પરિપથ તરીકે બતાવ્યું છે. એમાં અવરોધનું મૂલ્ય કેટલું છે? અહીંયા આપણે જુઓ, અવરોધની સંજ્ઞા દેખાય છે દરેક જગ્યાએ, જે આપણે આ બતાવી છે. અને અહીંયા પ્રવાહની દિશા પણ બતાવી છે, જે આપણે આગળ જતા ચર્ચા કરીએ છીએ. તો અવરોધનું મૂલ્ય આપ્યું છે આપણને R = 1 ઓહ્મ. એવા કેટલા અવરોધો છે? આની અંદર 12 અવરોધ છે. અને કહ્યું છે કે નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી. એપ્સિલોન = વિદ્યાર્થી મિત્રો શું છે? 10 વોલ્ટ. તો 10 વોલ્ટની બેટરી પણ જોડેલી છે. તો શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? નેટવર્કનો સમતુલ્ય અવરોધ. R તો સમતુલ્ય એટલે R ઇક્વલ આપણે શોધવાનું છે. તો આપણે થિયરી ભણી ચૂક્યા છીએ, આપણે R ઇક્વલ શોધવાનું છે. સાથે સાથે બીજું શું કહ્યું છે? અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ. હવે આપણે અહીંયા જોઈએ છીએ કે સમઘનની દરેક ભુજામાંથી આ જોઈ શકીએ છીએ. આપણે આને કહીએ A ડેશ, AB, AD, BC ડેશ, A ડેશ, C ડેશ, બરાબર છે. પછી અહીંયાથી C ડેશ, C થી C ડેશ, B થી C સુધી. તો અહીંથી આપણે પસાર થતો પ્રવાહ શોધી શકીએ છીએ. માટે વિદ્યાર્થી મિત્રો, તો આપણે સમઘનની દરેક ભુજા મેં કહ્યું એમ તમને બતાવી, B થી B ડેશ સુધી, B ડેશ થી C ડેશ સુધી, C થી C ડેશ સુધી, બરાબર છે. પછી A થી A ડેશ સુધી. તો દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ, કયો પ્રવાહ? કુલ પ્રવાહ ભેગો થાય છે છેલ્લે. એ કુલ પ્રવાહ કેટલો થાય છે? 3I. પણ આપણે પ્રવાહ શોધવાનો છે I, એટલે I નું મૂલ્ય પણ આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ જ્યારે નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે ત્યારે સૌપ્રથમ આપણે ફરીથી જે આપણને આખું સમઘનનું આ જે પરિપથ, બંધ પરિપથ આપ્યો છે એ તરફ ચર્ચા કરીશું. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણને અહીંયા નેટવર્ક સમમિત છે એવું આપણે કહી શકીએ છીએ. કેવી રીતે? તો કિર્ચોફના પ્રથમ નિયમ અને બીજા નિયમનો ઉપયોગ કરીએ તો A થી A ડેશ, A થી D અને A થી B, એટલે A ડેશ, AD અને AB. અને શું કહે છે કે અહીંથી આપણે શરૂઆત કરીએ તો નેટવર્ક કેવું છે? સમમિત. હવે ધ્યાન રાખજો, આપણે આગળ જઈએ છીએ. A થી A ડેશ, A થી D સુધી અને A થી B સુધી. અહીં શરૂઆતમાં પ્રવાહ અહીંયા 3I જેટલો લીધો છે, પણ વહેંચી કાઢ્યો છે નેટવર્કને સમમિત બનાવવા માટે. તો A થી A ડેશ વચ્ચે કેટલો વિદ્યાર્થી મિત્રો પ્રવાહ છે? I જેટલો અંદર દાખલ થતો. A થી D સુધીમાં વચ્ચે પ્રવાહ કેટલો છે અંદર દાખલ થતો વિદ્યાર્થી મિત્રો? I જેટલો. A થી B સુધી અંદર દાખલ થતો પ્રવાહ કેટલો છે? I જેટલો. હવે
આપણે જોઈએ કે અહીંયા શિરોબિંદુઓ અથવા જંક્શનના બિંદુઓ તો કયા છે a ડેશ d અને b કયા લઈશું આપણે a ડેશ d અને આ b આ ત્રણેય શિરોબિંદુથી આગળ જતા પ્રવાહ શું થાય છે બે ભાગમાં વહેંચાય છે હવે આપણે જોઈએ જો a ડેશ થી જોઈએ તો a ડેશ થી અહીંયા સુધી પહોંચતા પ્રવાહ અડધો થઈ જાય છે I/2 જેટલો એ જ રીતે જુઓ ફરીથી a ડેશ થી અહીંયા b ડેશ સુધી જતા પ્રવાહ કેટલો થઈ ગયો I/2 એ જ રીતે અહીંયા જુઓ d બિંદુ પકડી તો અહીંથી શિરોબિંદુ d થી અહીંયા સુધી જતા પ્રવાહ કેટલો થઈ જાય છે અડધો I/2 એ જ રીતે d થી અહીંયા સુધી c સુધી જતા પ્રવાહ કેટલો થઈ જાય છે I/2 જેટલો એ જ રીતે આપણે બિંદુ કઈ આવે b ને પકડીએ તો અહીંયા પ્રવાહ આગળ જતા કેટલો થઈ જાય છે તો આપણે અહીંયા બતાવ્યું કે પ્રવાહ અહીંયા પણ કેટલો થાય છે આગળ b થી c સુધી જતા પ્રવાહ I/2 જેટલો થાય છે એ જ રીતે b ડેશ અહીંયા આપણે બતાવ્યું b થી b ડેશ લીધું a ડેશ પછી d અને પછી b તો b થી b ડેશ સુધી પ્રવાહ કેટલો થઈ જાય છે I/2 b થી c સુધી જતા પ્રવાહ કેટલો થઈ જાય છે I/2 હવે જોઈએ છે અહીંથી સુધી પ્રવાહ I/2 છે I/2 છે I/2 છે અહીંયા પણ I/2 છે તો હવે આગળ અહીંયાથી આપણે c ડેશ સુધીનો પ્રવાહ કહીએ તો I/2 I/2 કેટલો થયો I એ જ રીતે પાછો પ્રવાહ શું થશે એક જ આખું નેટવર્ક કેવું છે બંધ છે એટલે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી તો અહીંયા જો પ્રવાહ પાછો ભેગો થાય છે અહીંયા આપણે જોઈ લઈએ કે b થી b ડેશ અને c થી b થી c આ બંને પ્રવાહ ભેગો થઈ અને c થી c ડેશ સુધી પહોંચે છે એટલે આ કેટલો થાય છે પાછો પ્રવાહ ભેગો I/2 I/2 કેટલો થાય છે I થાય છે એ જ રીતે d થી શરૂઆત કરીએ તો અહીંથી પ્રવાહ I/2 અને અહીંથી પ્રવાહ I/2 એમ કરીને અહીંયા પ્રવાહ કેટલો થાય છે I/2 I/2 તો પ્રવાહ આપણો થઈ જાય છે I જેટલો તો છેવટે I તો અહીંયા આપણે કેટલો બતાવ્યો છે પ્રવાહ 3I જેટલો હવે આપણે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીએ અને બંધ ગાળા માટે એથી શરૂઆત કરીએ આખો જે બંધ ગાળો છે અને કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો કયો બંધ ગાળો થશે વિદ્યાર્થી મિત્રો તો આપણે લખીએ કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે શું થશે અહીંથી લઈએ a b c c ડેશ e અને a આખો બંધ પરિપથ થઈ ગયો તો લખું a થી ક્યાં ગયા b થી આપણે ક્યાં ગયા c જો ક્યાંથી ક્યાં સુધી જોડ્યું c થી c ડેશ જો ફરીને પાછા આવીએ છીએ બેટરી છે એટલે એપ્સાઇલોન તરીકે બતાવી શકીએ અને પાછા ક્યાં આવે આપણે a આગળ આ શું એક પ્રકારનો બંધ ગાળો અને આને આપણે શું કરીએ છીએ કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ છીએ તો હવે આપણે આને કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો અહીંથી શરૂઆત કરીએ કેટલો છે a થી b સુધી પ્રવાહ અવરોધ કેટલો છે દરેકનો અવરોધ r છે તો કિર્ચોફનો બીજો નિયમનો ઉપયોગ કરીએ તો -I * r હવે b થી c સુધી કેટલો છે I/2 * r તો -I/2 * r અથવા આપણે એવું લખી શકીએ IR/2 આગળ જઈએ c થી c ડેશ સુધી કેટલો છે પ્રવાહ -I * r હવે c ડેશ થી પાછા આમ ક્યાં આવે છે બેટરી તરફ તો શું થાય છે આ કેટલો છે +10 પાછા ક્યાં આવી ગયા આપણે અહીંયા a તરફ બરાબર 0 હવે બાકીના જે પદ છે એને પેલી બાજુ લઈ જાઓ ડાબી બાજુ તો આપણને કંઈક આવું મળે IR + IR/2 + IR = 10 તો therefore IR + IR/2 + IR = 10 તો therefore IR + IR કેટલા થશે 2IR + IR/2 = 10 therefore 2 લસા લઈએ તો કેટલું થાય 4IR + IR
તો શું થાય 5/2IR શું થશે 5/2 IR is equal to 10. તો therefore હવે વિદ્યાર્થી મિત્રો હાલ આપણે આ સીધું જ મૂલ્ય મૂકી દીધું છે અથવા આની જગ્યાએ જો તમારે મૂકવું હોય તો 10 શેનું મૂલ્ય છે બેટરીનું મૂલ્ય છે તો એની જગ્યાએ તમે એપ્સાઇલોન પણ મૂકી શકો છો તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આના ઉપરથી શું શોધવું છે નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને ઓહમના નિયમ પ્રમાણે આપણે જાણીએ R = V/I પરંતુ સમતુલ્ય અવરોધ શોધવો છે એટલે એને શું કહીએ છીએ આપણે R બરાબર શું થાય V/I પરંતુ આપણે V/I ની જગ્યાએ શું લઈશું એપ્સિલોન I પરંતુ I ની છેવટે ભેગો થતો પ્રવાહ કેટલો છે 3I જેટલો તો અહીંયા આપણને એપ્સિલોન બરાબર શું મળ્યું છે 5/2IR તો અહીંયા હું લઈ શકું કે નેટવર્કનો સમતુલ્ય અવરોધ જેને આપણે કહીએ છીએ R = એપ્સિલોન 3I તો આપણે મૂલ્ય મૂકી દઈએ એપ્સિલોન બરાબર શું છે તો 5/2 I * R અને આના બરાબર શું છે પ્રવાહ તો કેટલો છે સીધો આપણે મૂકી દઈએ * 3I તો વિદ્યાર્થી મિત્રો I કેન્સલ તો આપણને મળે છે R = 5/6R વિદ્યાર્થી મિત્રો આપણને R = બરાબર 5/6R મળ્યું હવે R બરાબર શું છે તો વેલ્યુ આપેલી છે 1 તો આપણે R બરાબર 1 મૂકી દઈએ તો આપણને શું મળશે 5/6 ઓહ્મ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને નેટવર્કનો સમતુલ્ય અવરોધ તો મળી ગયો હવે આપણે શું શોધવાનું છે દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ એટલે કુલ પ્રવાહ કેટલો છે 3I ને શોધવાનો છે આપણે પ્રવાહ I તો હવે એ શોધીએ તો હવે આપણી પાસે જે સૂત્ર છે ઓહમના નિયમ R = V/I તો I = શું થશે V/R આપણે આ જ મૂકીશું તો therefore I ને મૂકીએ વિદ્યાર્થી મિત્રો 3I = V અથવા V ની જગ્યાએ એપ્સિલોન અપોન શું થશે R = હવે એપ્સિલોન આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો આપણી જોડે બેટરીનો વોલ્ટેજ મૂલ્ય કેટલું છે 10 તો 10 અપોન R કેટલું છે 5/6 છેદનો છેદ ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો અંશમાં તો 10 × 6 એટલે શું થશે 60/5 તો કેટલું મળશે 12 પરંતુ કોના બરાબર મળે વિદ્યાર્થી મિત્રો 3I = 12 માટે 3I = 12 therefore I = 12/3 = 4 એમ્પિયર હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા દરેક શાખામાંથી તો ભુજામાંથી પસાર થતો પ્રવાહ આપણે શોધી કાઢ્યો કેટલો છે 4 એમ્પિયર હવે વિદ્યાર્થી મિત્રો આવા જ એક બીજા ઉદાહરણની આપણે ચર્ચા કરી તો એ આગળનું ઉદાહરણ છે ઉદાહરણ 3.7 આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાનો છે થોડો પેલામાંથી અલગ છે દાખલો પણ આ એક પ્રકારનો નેટવર્ક આધારિત દાખલો છે ને અહીંયા હંમેશા તમે જોશો કે અહીંયા આપણને કેવો પરિપથ દેખાય છે બંધ પરિપથ અને મોટાભાગે કિર્ચોફના બીજા નિયમનો જ ઉપયોગ થતો હોય છે કારણ કે બંધ ગાળો હોય તો જ આપણે કિર્ચોફનો બીજો નિયમ શોધી શકીએ છીએ હવે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ એટલે આપણે I1 I2 અને I3 જે ત્રણેય અજ્ઞાત પ્રવાહ છે શું છે 3 અજ્ઞાત પ્રવાહ I1 શોધવાનું છે I2 શોધવાનું છે અને I3 ત્રણેય અજ્ઞાત પ્રવાહ આપણે શોધવાના છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને આકૃતિ પરથી આપણે આપેલી છે એના પરથી આપણે ત્રણ બંધ ગાળા દેખાય છે અને ત્રણેય બંધ ગાળા માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીશું તો પહેલો બંધ ગાળો કયો છે વિદ્યાર્થી મિત્રો તો પહેલો બંધ ગાળો આપણે જોઈએ કયો થશે A B C અને A તો પ્રથમ બંધ ગાળા માટે કયો છે A B C
અને એ માટે કિર્ચોફ લો કયો નિયમ વાપરીશું? બીજો નિયમ લગાડો. કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ. હવે આના ઉપર આપણે ધ્યાન આપીએ. અહીંયા કેટલો પ્રવાહ બતાવ્યો છે? I2 જેટલો. અવરોધ કેટલો આપ્યો છે? 4 ઓહ્મ. તો શું થશે? -4I2. હવે આમ આવીએ તો A B C A છે માઇનસ કેટલો થશે? 2 અવરોધ આટલો છે. પ્રવાહ કેટલો છે? I2 પ્લસ I3 જેટલો માઇનસ અવરોધ કેટલો છે? 1 ઓહ્મ. પ્રવાહ કેટલો છે? I1 તો -1I1 પ્લસ વિદ્યુત કોષ મૂલ્ય કેટલું છે? સીધું જ મૂકી દઈએ. એપ્સિલોનની જગ્યાએ કેટલું મૂકી દઈએ? 10. તો 10 0. તો therefore કૌંસ છોડી દઈએ. -4I2 -2I2 -2I3 -I1 वर લખી કે ન લખી તો ફેર પડતો નથી. પ્લસ 10 0. આપણે બાકી બધું આપણે બીજી બાજુ લઈ જઈએ. માઇનસ છે જગ્યાએ શું થશે? પ્લસ. તો therefore 4I2 plus 2I2 plus 2I3 plus I1 is equal to 10. તો therefore હવે જોઈએ 4I2 plus 2I2 કેટલા થશે? 6I2 2I3 plus I1 is equal to 10. તો આને આપણે વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 1. હવે બીજો બંધગાળો આપણે લઈએ તો બીજો બંધગાળો કયો છે વિદ્યાર્થી મિત્રો? A D C અને A. માટે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા શું છે? આ બંધગાળો છે. હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો અહીંથી શરૂઆત આપણે કરીએ. આ બાજુથી લીધું છે તો શું છે? અવરોધ કેટલો છે આપણો? પ્રવાહ I1 I2 છે તો -4 I1 I2 આમ જઈએ છે. અવરોધ કેટલો છે? 2 છે એટલે શું થશે? +2. પ્રવાહ કેટલો છે? I2 I3 I1 બીજો પ્રવાહ કેટલો છે? 1 ઓહ્મ ઇન્ટુ I1 -I1. વિદ્યુત કોષનું મૂલ્ય કેટલું છે? 10. તો +10 is equal to 0. therefore આપણે કૌંસ છોડી દઈએ. -4I1 માઇનસ પ્લસ 4I2 પ્લસ 2I2 પ્લસ 2I3 માઇનસ 2I1 minus I1 plus 10 is equal to 0. તો હવે આપણે જોઈ લઈએ અહીંયા 10 ને આપણે અહીંયા રાખીએ. આખા જે બીજા I1 I2 ને I3 વાળા પદ છે બીજી બાજુ લઈ જઈએ તો માઈનસ ની જગ્યાએ શું થશે? પ્લસ. તો therefore 4I1 minus 4I2 4I2 minus 2I2 minus 2I3 plus 2I1 plus I1 is equal to 10. હવે આપણે જોઈ લઈએ I1 4I1 2I1 plus I1 એટલે 7I1. therefore 7I1 I2 વાળા કેટલા છે?
-4i2 -2i2 તો -6i2. હવે આપણે 3 વાળા જોઈએ. 3 વાળું કેટલું છે? ફક્ત એક જ છે, -2i3 = 10. અને આપણી સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું કરીશું? આપણને બે સમીકરણ મળ્યા, એક અને બે, પરંતુ હજી આપણે એક બંધગાળો બાકી છે. કયો? ત્રીજો બંધગાળો. હવે ત્રીજો બંધગાળો, આ બંને બંધગાળા પૂરા થઈ ગયા, તો ત્રીજો કયો થશે? આખો બંધગાળો. એને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પડી, કયો થશે? A B D અને A. કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડી. હવે આખો આપણે બંધગાળો લઈ લીધો, તો કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. તો અહીંથી શરૂઆત કરીએ. શું થશે? -4i2 અહીંયા આવીશું, -5 સીધા આપણે અહીંયા આવે -5 બેટરીના વોલ્ટેજનું મૂલ્ય. પાછા ક્યાં આવીશું? આપણે સીધા અહીંયા +4 પ્રવાહનું મૂલ્ય કેટલું છે? I1 - I2 = 0. therefore કૌંસ છોડી દઈએ. +4i1 - 4i2, therefore -4i2 - 5 + 4i1 - 4i2 = 0. therefore હવે આપણે જોઈએ I1 I2 વાળા કેટલા છે? I1 વાળું એક જ છે, I2 વાળા બે છે. તો therefore 4i1 - 8i2 - 5 = 0. therefore 4i1 - 8i2 = 5. સમીકરણ નંબર 3. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ત્રણ બંધગાળા માટે ત્રણ સમીકરણ મળ્યા છે. હવે જે પહેલું સમીકરણ છે અને બીજું સમીકરણ, એનો આપણે સરવાળો કરીએ. બંનેનો સરવાળો કરીએ. આપણે સમીકરણ 1 લખીએ. કયું છે? 6i2 + 2i3 + i1 0 સોરી 10 છે. બીજું સમીકરણ છે, હવે આ રીતે છે, તો આપણે આને આ જ ફોર્મમાં લખીએ. તો કેવું છે? -6i2 - 2i3 + 7i1 = કેટલું છે? 10. આ ક્રમમાં આ રીતે છે, તો આપણે બીજા સમીકરણને પણ આ રીતે ક્રમમાં લખ્યું. કેન્સલ. +6i2 - 6i2 + -2i3 કેન્સલ. અહીંયા કેટલા વધ્યા? 8i1 = કેટલા થયા? 20. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક સમીકરણ મળ્યું, ફોર્થ. 8i1 = 20. તો આના પરથી આપણને i1 મળે. therefore i1 = શું થાય વિદ્યાર્થી મિત્રો? 20/8. અને આનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને મળે 2.5 એમ્પિયર. હવે વિદ્યાર્થી મિત્રો આપણને i1 નું મૂલ્ય મળ્યું, તો હવે i2 અને i3 શોધવા એટલા સરળ છે. હવે આપણે જોઈએ નાનું સમીકરણ કયું છે? તો સમીકરણ 3. એની અંદર આપણે i1 નું મૂલ્ય મૂકી દઈએ તો આપણને i2 નું મૂલ્ય મળે. તો therefore i1 નું મૂલ્ય કેટલું છે? આપણે 20/8 મૂકી દઈએ. 8 - 8i2 = 5. ચાલો 8 10 × 20. તો મળે શું વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણને 10 - 8i2 = 5. તો આપણને એવું 10 ને હું પેલી બાજુ લઈ જાઉં તો -10 થાય, તો આપણને એવું મળે -8i2 = 5 - 10. therefore -8i2 = -5. બંને બાજુ શું થાય? પ્લસ.
ધેરફોર I2 ઇઝ ઇક્વલ ટુ શું મળે 5/8 એમ્પિયર, અથવા આગળ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને 0.625 એમ્પિયર જેટલું લગભગ પ્રવાહ I2 નું મૂલ્ય મળે છે. હવે આપણે ત્રીજો જ્ઞાત પ્રવાહ કયો શોધવાનો રહ્યો I3. હવે આપણે શું કરીએ તો I1 અને I2 ના મૂલ્ય આપણે સમીકરણ નંબર કયું છે એક એની અંદર મૂકી દઈએ તો આપણને શું મળશે I3. તો હું સીધું જ મૂલ્ય મૂકી દઉં I2 અને I1 ના. આપણે અહીંયા સીધા મૂલ્ય મૂકી દઈએ તો ધેરફોર 6 I2 નું મૂલ્ય કેટલું છે 5/8. આપણે આ લઈશું 8 પ્લસ 2 I3 2 પ્લસ I1 આપણે શોધ્યું છે કેટલું છે 20/8 મૂકીએ એટલે આપણને સરળતા રહે ઇક્વલ ટુ શું છે 10 છે. હવે અહીંયા જેટલા છેદ ઉડતા હોય એટલા આપણે ઉડાડી દઈએ તો અહીંયા 3 છતાં 2 તરી 6 અને 2 ચોક 8 એટલે અહીંયા કેટલું થાય 15/4 આવું મળે પ્લસ 20/8 છે ચારે ભાગ ચાલે 2 તો 10 × 20 અને 4 × 8 પ્લસ 10 હવે ચારે ભાગ ચાલીએ તો 2 ભાગ ચાલીએ તો 2 ચોક 8 અને 10 × 20 તો પ્લસ 10/4 પ્લસ 2I3 ઇઝ ઇક્વલ ટુ શું છે વિદ્યાર્થી મિત્રો 10. હવે ધેરફોર અહીંયા કેટલું થશે 15/4 પ્લસ 10/4 પ્લસ 2I3/10 છે તો આ કેટલું થશે 25/4 થાય 4 પ્લસ 2I3 ઇઝ ઇક્વલ ટુ 10. ધેરફોર 2I3 ઇઝ ઇક્વલ ટુ 10 - 25/4. Therefore 2I3 is equal to 14 - 25/4. Therefore 2I3 is equal to 15/4. Therefore 2 ને હું પેલી બાજુ લઈ જાઉં તો I3 is equal to ક્યાં આવશે છેદમાં આવશે તો 15/8. બટ કેલ્ક્યુલેશન કરતા છેવટે આપણને I3 બરાબર લગભગ આપણને આટલો પ્રવાહ મળે 1.875 એમ્પિયર જેટલો પ્રવાહ મળે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આવો જ્યારે બંધ પરિપથ હોય છે અથવા આવું નેટવર્કને લગતા એક્ઝામ્પલ હોય છે ત્યારે હંમેશામાં કિર્ચોફનો બીજા નિયમનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો બંને ઉદાહરણ 3.6 અને ઉદાહરણ 3.7 બંને વિદ્યાર્થી મિત્રો બોર્ડની દ્રષ્ટિએ ગુજકેટ માટે નીટ માટે JEE માટે ખૂબ જ અગત્યના છે અને આવા એક્ઝામ્પલ નીટમાં વારંવાર પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ.